વલસાડના દરિયામાં દેખાયેલી સંદિગ્ધ બોટ વલસાડની જ હોવાનું જાણવા મળ્યું છે। દરિયાઈ સુરક્ષાને લઈને સૂચના મળતા વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ હતી। વલસાડ એસઓજી, મરીન, ડુંગરી, વલસાડ સિટી, પારડી, એલસીબી અને વલસાડ રૂરલ પોલીસ જિલ્લાના 22 લેન્ડિંગ પોઈન્ટ પર એલર્ટ હતા। આ દરમિયાન વલસાડના ડુંગરી નજીક કાકવાડી ગામે બોટ પરત આવતા બોટને ઝડપી પાડવામાં આવી। નેશનલ સિક્યુરિટીને લઈને મળેલા આઈબીના ઇનપુટને આધારે ઓપરેશન હાથ ધરાયું। પોલીસે બોટમાંથી 3 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી। આ માછીમારો વલસાડ જિલ્લાના જ હોવાનું જાણવા મળ્યું છે। દરિયામાં કેમ ગયા હતા, દરિયામાંથી પરત આવતા સુરક્ષા એજન્સીઓએ અટકાવ્યા તો કેમ ના અટક્યા, આ તમામ બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવશે। જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી। એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે। એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય 2 એના ખલાસીઓ સાથે હતા। બોટની સંપૂર્ણપણે બીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની કામગીરી ચાલુ છે। પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી। આ બોટ ભારતીય બોટ જ છે